હાલો તો આજે અમે તમારા સોનલમાના દર્શન કરાવી છીએ. તો જો પહેલાં અમે છે ને આ સોનલમાનું મંદિર છે અને આ છે ને જ્યાં ચા પીવાનું છે, બધાય ભક્તો આવે ને ચા પાણી પીવા બધું ચાલુ જ છે. અમે બેઠા બેઠા બે ભાઈઓ, અમારા બે ભાઈ ગયા છે ના વાંચવા, નાઈને આયલા આવ્યા છે ને. અમે માણાવદરથી ડાયરેક્ટ આવ્યા, એ બે કપડાં લઈ આવ્યા હતા, અમે નહોતા લઈ આવ્યા એટલે અમે પછી એમને આમ દર્શન કરવા જાય છે. માતાજીને કીધું છે માફ કરી દેજો, નાયા વગર ના આવી છે. પછી જો આ સોનલમાનું મંદિર છે પણ દર્શનમાં છે ને અમ નહોતા થતા. પછી એક શ્રદ્ધાળુ આવ્યા અને થારને એવું ધર્યું છે. પછી બધા અંદર દર્શન કરવા જાય છે. પછી જોવા ખોયલું છે તો મારા ભાઈને દર્શન કરે છે, અમે દર્શન કર્યા. આ સોનલમાનો ઢોલિયો છે, આ બનુમાનો છે બે સમાધિ. અને હવે જો આ છે કંચનમાં છે એ બધી સેવા ભક્તિ કરે છે. તો એ ત્યાંથી જો આ કંચનમાંનો ફોટો છે. હવે અમે છે ને આ રસોડું છે, અહીં છે જમણવાર ને અહીં બધું થાય છે, જમણવાર પ્રસાદી બધું. અને સંતવાણી જો કેટલી મોટી જગ્યા છે, જમણવારે થાય ને સંતવાણી બધું અહીંયા થતું હોય છે. પણ બહુ મજા આવે, એટલું મોટું છે સરસ. આપણે બેસવાનું બી એવો આનંદ આવે. જો અમે તો બેઠા બેઠા પછી હવે અમે ઘર તરફ જઈએ છીએ, દર્શન કરી લીધું. હવે અમે ઘરે જઈએ છીએ તો રસ્તામાં ભૂખ લાગી હતી પણ માણાવદર ખાસ દાળ પકવાન ખાવા ગયા પાછા. અને દાળ પકવાન ખાઈને કાંઈક મીઠું મોઢું કરવાની ઈચ્છા થઈ. મારા ભાઈ 10 રૂપિયાની લઈ લીધી, જે લઈ જાઓ. અમારો પ્રેમ કેવો છે, બીજા ભાઈ બહેનને ખવડાવી છે જો છે ને અમારા ભાઈઓ અમે બધા. અને હવે અમે ઘરે પાછા પહોંચી ગયા છીએ જામનગર. બાય.